તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જો આજ તો સવારે ઈચ્છા થઈ છે બ્લોગ બનાવવાની, એટલે બ્લોગ શૂટ કરી લઈ હું. અને જો વાગ્યા હું 7:30. હમણાં જ ઉઠી હું 7 વાગે જે. આજ તો રાતે મોડી ઊંઘી હતી ને, તો આજ તો મોડી ઉઠી તો. અને હવે તો હમણાંથી બહાર ઊંઘીએ ને, અને જો શરદી થઈ છે મને. આજ તો તબિયત સારી નહીં. અને મેં અને મારી આદત જો મિત્રો હવે કરી દઈએ ઘરનું કામ. અને હમણાંથી વ્લોગ નહોતા આવતા, એનું મેઇન કારણ એ હતું કે મારા વ્યૂઝ નહીં આવતા. અને હમણાંથી તબિયત એ થોડી વીક હતી, એટલા માટે. તબિયત તો હજુ સુધી સારી નહીં થઈ. કંટાળો તો ખૂબ આવે, દવાખાને જઈને પણ કોઈ મેળ આવતો નહીં. તો એ કીધું હવે વ્લોગ બનાવતી, કારણ કે ઘણો એટલો લગભગ તો 20 દિવસ ઉપરનો ટાઈમ થઈ ગયો. એટલે મેં વ્લોગ બનાવવાનું પાછું હવે રેગ્યુલર જ વ્લોગ આવશે, કારણ કે રેગ્યુલર જ આવશે, કારણ કોઈ નહીં. જો ગાઈઝ અંશુને બેડું બતાવું. અંશુ કે છે હાય. કે અંશુ રિહાઈ જવું. હાય. હવે મૂડ જ નહીં હોતું કદી. વેદ્યા હું પથરા ચાટો લે. હાય કે છે હાય. હલો. એ તો રિહાવાનું જ ઘણું થાય. એડવર્ટાઈઝ ને એટલા માટે. જો ગાઈઝ હવે હું કરી દઉં ઘરનું કામ. કચરા પોતું બધું પડ્યું, કારણ કે અને રોટવાનું છે હજી તો. રોટવામાં તો દાળ ભાત બનાવવાના, એટલે કોઈ વાર નહીં થાય. અને અંશુના પપ્પા તો વહેલા જતા રહ્યા બહાર. બ્લોગ નહોતા આવતા એનો ઘણો બધો કારણ. એક તો હું બીમાર હતી, બીજું વ્યૂઝ નહોતા આવતા, ત્રીજું ટાઈમ નહોતો મળતો, અને ટોપિક નહોતા મળતા. એવા 4-5 મેઇન કારણો હોય, એટલા માટે રેગ્યુલર બ્લોગ નહોતા આવતા. પણ આવાથી આવશે કોઈ નહીં. તો ગાઈઝ જો હવે રેગ્યુલરથી બ્લોગ જોવાનું રાખજો. અને હું લિંકે અપલોડ કરતી રહી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, વોટ્સઅપ સ્ટેટસમાં, ફેસબુક સ્ટોરીમાં. આટલી 3 જગ્યાએ કરતી રહી. પર્સનલી સેન્ડ કરતી રહી મારા બ્લોગની યુટ્યુબ ચેનલની લિંક. તો તમે વિડીયો ગમે તો લાઈક કરજો, અને ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો.